कि मुझे किसी को पाना नहीं है, मुझे किसी को मिलना नहीं है, मुझे किसी को हराना नहीं है, मुझे किसी से जीतना नहीं है। पलक कहे मुझे तो बस गुरु के चरण में ही रहना है। અને પરમ પદની પ્રાપ્તિ થયા પછી આપણને ભોગ વિલાસ ગમતા નથી. શું કામ? કેમ ભોગ વિલાસ ગમતા નથી? તમને મોટર લેવાની ઈચ્છા થાય તો ઈચ્છા પરમહંસને થાતી નથી, કારણ કે ઈ ધારે ને પ્રગટ થઈ શકે. જેમ કે તમને મોટો બંગલો બનાવવાની ઈચ્છા થઈ તો ઈચ્છા પરમહંસને થાતી નથી. તમે પેલા ઝૂંપડામાં રહેતા હો અને પછી સંજોગો સારા એવા આવ્યા હોય અને તમે સારું એવું મકાન બનાવ્યું હોય અને પછી તમે ઝૂંપડામાં રહ્યો ખરી? રહ્યો ઝૂંપડામાં? એમ એ મોક્ષ પદને પામી ગયા છે, એ સ્વર્ગવાસી છે. ખાલી બસ તમે સ્વર્ગવાસી થઈ ગયા એ વાત સાંભળી નહીં. સ્વર્ગવાસી કોણ છે? કે જે ભજનમાં બેહી ખૂબ ભજન કરી પહેલા સહજના ઘરમાં ગયા, પછી નિવમલખના ઘરમાં ગયા, પછી જડના ઘરમાં ગયા અને પછી નાભી કમલ સે નિશાન લગાવ્યા અને ખોલ્યો ભવર ગુફાનો ભેદ. આ ચક્ર ભેદી ક્રિયા કરી અને પોતે પરમ પદને પામ્યા છે. ઈ પોતે પરમ પદને પામેલા છે, ગુરુ મહારાજની કૃપા મેળવેલી છે. અને એવા પુરુષ કોઈ દિવસ માયામાં ફસાતા નથી. એ કોઈ દિવસ મોટર ગાડી બંગલા ધંધા બિઝનેસ એની કોઈ આશા ન કરે. અને જો કઈ કરવું પડ્યું હોય તો એ જગત કલ્યાણ માટે કરે. જગતની સુખ સુવિધાઓ ઊભી કરવા માટે વ્યવસ્થા કરે. જેમ કે ઋષિ જમદાગીની એના આશ્રમ પાસેથી પસાર થતા હતા બપોરનો સમય અને બરાબર એના રાજનું સૈન્ય એના આશ્રમમાં પધાર્યું. એટલે એ વાત આ ઋષિને ખબર પડી. એટલે આશ્રમમાં જઈ અને આખા સૈન્યને આજીજી કરી, વિનંતી કરી કે બપોરનો પ્રસાદ મારે ત્યાં કરો, મારે ત્યાં પધારો. એટલે સેનાપતિ આવ્યા. એણે એમ કીધું કે તમારા આવડા એવા આશ્રમમાં મારું સૈન્ય ન હમાય. એટલે ઋષિ એમ કીધું કે તમે પધારો તો ખરા, તમે પધારો તો ખરી. બહુ વિનંતી કરી. એટલે આ સૈન્ય ને સેનાપતિ બધાના આશ્રમને ગયા, અંદર પધાર્યા. એટલે ઋષિ પાસે ગૌ માતા હતી. એને જઈને ગૌ માતાને આજીજી કરી, વિનંતી કરી કે હે માં, મારે ત્યાં મારા રાજનું સૈન્ય પધાર્યું અને મારે એને જમાડવા છે. તો એ માતા આપ કઈ કૃપા કરો માં. અને આખા સૈન્યને સોનાની થાળીમાં 32 ભાતના ભોજન જમાડ્યા. આમ જો કઈ ઘટિત થાતું હોય તો વ્યવસ્થા કરે, પણ એ માયાને વંશ થઈ નહીં. માયાને વંશ નથી થતા. જે કરે છે એ જગત કલ્યાણ માટે કરે. અને ભક્તનો પરમાત્માના ચરણ સિવાય કઈ આશા જ ન કરે. ભક્તો પરમાત્માના ચરણ સિવાયની કોઈ આશા જ ન કરે અને કઈ આશા ન કરે. ઉત્તમ પ્રકારનો ભક્ત છે. એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે કે પરમાત્માના ચરણ
નહીં, કોઈ આશા જ નહીં, કોઈ વસ્તુ જ નહીં. અને ભગવાન મળ્યા પછી માંગવાનું ઘટે હું? ભગવાન મળ્યા પછી, એમનું ચરણ મળ્યા પછી આપણને ઘટે હું? ઈ તો કયો, શું ઘટે? એટલે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે રાની. ભૂલ કરી તો કુદરતનો અટલ કાયદો છે કે તમારું કરેલું કર્મ તમારે જ ભોગવવું પડશે. કોઈ ભોગવી દેશ? તમારું કરેલું કર્મ કોઈ ભોગવી દેશ? ભગવાન જો અવતાર લેતા હોય અને એ કર્મનો બદલો દેતા હોય તો મારે તમારે દેવો પડે. ભગવાન જો જેણે કાયદો ઘડ્યો છે એ અમલ કરતા હોય તો મારે તમારે કરવો પડે. એટલે ભગવાન આપણને સમજાવે છે, સાધુજી આપણને વારે વારે એમ કહે છે કે સાધુ સમજીને હાલો, પૂછી પૂછીને પગલા ભરો. આપણા ધણે ગુરુને ધારો, સમજી સમજીને પગલા ભરો. હાલતા નર ધરતી ન ડૂબવે, જીવ હિંસાથી ડરે. હાલતા નર ધરતી ન ડૂબવે, જીવ હિંસાથી ડરે. શબ્દ સુલક્ષણા સાધ સુરાય તો પૂછી પૂછીને પાઉં ધરે. હું કીધું, જેને દેખીને આપણા નેણા થરે. સાધુ અમને કોઈ એવા સંત મળે એટલે જે પૂછી પૂછીને પગલા ભરે, એવા કોઈ વચન વિવેકી, કોઈ મહાપુરુષ જો સાધુ મળે આપણને તો આપણો આ જન્મ સફળ થઈ જાય. આપણો જન્મ છે એ સફળ થઈ જાય, આપણો ધ્યેય હાંસલ કરાવી દે. અને મહાપુરુષનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. સંતોનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. વાલિયા ભીલને નારદ નો મળ્યા હોત તો એ લૂંટારો જ ન રહે. વાલિયા ભીલને નારદ નો મળ્યા હોત તો એ લૂંટારો જ ન રહે. પણ નારદ મળ્યા તો એની વાત માન્ય કરી તો ઋષિ થયા. તો ઋષિ થયા. જંગલમાં લૂંટ કરનારો માણસ ઋષિ થયા. અને આપણી પેઢીઓની પેઢીઓને કામ આવે એવું ગ્રંથ લખતા ગયા. આપણી પેઢીઓની પેઢીઓને કામ આવે એવું ગ્રંથ લખતા ગયા. એટલે મહાપુરુષનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. તમારો કહેવાનો મતલબ તમે જાણો. અત્યારે જો તમને કોઈ હોય કે આપણા જીવનમાં મોટર, ગાડી, ધંધા, બિઝનેસ, મિલકત થઈ જાય તો એ બધું સંતો માટે તો નાશવંત જ છે. જો મહાપુરુષનો થોડોક એવો સંગ થાય, સંત સમાગમ થાય તો આપણી સંત મિલન ભ્રમણા ભાંગી દે. એટલે જ મેં કીધું છે કે ભીતર રહીને ભ્રમણા ભાંગે એને સદગુરુ મહારાજ કહેવાય. ભીતર રહીને ભ્રમણા ભાંગે એને સદગુરુ મહારાજ કહેવાય. અને જીવન સાહેબે કહ્યું છે કે બિમ બેટાને ભાંગ્યું તારું, ગુરુજી તારું અંજવાળું રે અંજવાળું. ભીમ
ભીમ બેટાને ભાંગ્યું તાળું. એમ સંત મિલન આપણી ભ્રમણા ભાંગી દે અને આપણા જીવનમાં એવી પલો લાવે કે સાહેબે બીજા શબ્દોમાં એમ કીધું કે સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદી એ નવ દેખી મેં તો રાત અંધેરી. સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. એમ આપણા જીવનમાં એવી પલો લાવે છે, આપણું જીવન ખુશિયાથી ભરી દે છે. આપણા જીવનમાં રોજ દિવાળી લાવે છે. આ સંત સમાગમનો એક લાભ છે. ઈ સંત સમાગમનો એક લાભ છે. પણ જો સંત સમાગમ થાય પણ આપણે તેના વગર કઈ થવાનું નથી, તેના વિના કઈ નથી થવાનું. જો સંત સમાગમ થાય અને સદગુરુ મહારાજે આપેલી શાન આપણે હંમેશાને માટે સુરતામાં રાખવી. સદગુરુ મહારાજે આપેલી શાન આપણે હંમેશાને માટે સુરતામાં રાખવી જોઈએ. એટલે કોઈ સાધુએ કીધું છે કે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે. કોઈ મહાપુરુષ સદગુરુની શાન લઈને ખ્યાલ કરી લ્યો કે તમારા ઘટમાં કોણ બિરાજે છે, તમારી અંદર કોણ ખેલી રહ્યો છે, કે જેને લઈ તમારો શાર આંગળનો પટ્ટો ખારું તીખું ચાખે છે, જેને લઈ તમારી ચામડાની આંખો જોવે છે, જેને લઈ તમારો ચામડાનો કાન સાંભળે છે, જેને લઈ નસકોરાની અંદર સુગંધ અને દુર્ગંધની ખબર પડે છે, એને લઈને ખબર પડે છે. હમણાં એ જો અંદરથી નીકળી જાય તો પછી કાન હોય, આંખ હોય, મોઢું હોય, એ જો અંદરથી નીકળી જાય પછી બધા અવયવ હોય એ કઈ કામ કરે તો કેવું? તો કે આ પંખા કેમ બંધ થયા? તો કે બાપા લાઈટ વહી ગઈ. તો કે લાઈટ ભલે વહી ગઈ, પંખા તો છે. તો કે લાઈટ વગર નો હાલે. એમ લાઈટ વગર આ બાબુ હાલે ક્યાંથી? એટલે સંતો, મહાપુરુષો, વેદ શાસ્ત્રો, પુરાણોએ તમારા આત્માને ચલાવનારો, તમારા દેહને ચલાવનારો આત્મા ઈ જ પરમાત્મા પોતે છે. તમારા દેહને ચલાવનારો આત્મા ઈ જ પરમાત્મા પોતે છે. બસ કોઈ આવા સદગુરુ, કોઈ મહાપુરુષની શાન લઈને આપણે ખ્યાલ કરી લેવાનો છે, એનો ખ્યાલ કરી લેવાનો. માટે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. મહાપુરુષની અનુભવ વાણીને આપણે રાગે ચડાવી ગાઈ નાખવાની નથી, એને સમજવાની છે. એટલે સવારમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આવે, આપણને સાંભળવાની તો બહુ મજા આવે. નિરખરે ગગનમાં એ જ હું, એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણ, હું ઈ ચરણ ઈચ્છું કોઈ અવળ એની તોલે. એનું ચરણ ન દેખું અવળ કોઈ એની તોલે, એની તોલે નો આવે કોઈ. તારા કટક ગગનમાં જો નરસિંહ મહેતા કેલા વાસો કોનો વસી રહ્યો છે, તારા કટમાં કોણ ખેલી રહ્યો છે એનો ખ્યાલ કર. પ્રગટ પિંડમાં દેખે નહીં, ફોગટ ફરે દૂર ભાડે. પ્રગટ પિંડમાં ઈ દેખે નહીં પ્રભુને, ફોગટ ફરે દૂર ભાડે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે,
જાગે. દાસ નરસૈયો એના ચરણોમાં નમે અને જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. તો જ્ઞાન અને વિજ્ઞાન શું? જ્ઞાન કોને કહેવાય ને વિજ્ઞાન કોને કહેવાય? તમે પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણ્યો ઈ જ્ઞાન અને એનો આનંદ માણ્યો ઈ વિજ્ઞાન. પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણો ઈ જ્ઞાન છે અને એનો આનંદ માણો ઈ વિજ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે માટે કોઈ સદગુરુની સ્થાન લઈને આ ખ્યાલ કરીજો તું તારામાં